વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો જે પાઠ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1 અ યોગ્ય જોડકા જોડો. અહીં અ અને બ એમ વિભાગ આપેલા છે. તેમાં અ વિભાગમાં આપેલું છે પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર. તો જવાબ આવશે શિયાળ. તો એ 5મા નંબરમાં આપેલું છે એટલે 5 સાથે જોડીશું. બીજા નંબર આપેલો છે રૂપાંતરિત ખડક. તો આરસ પહાણ એટલે 3 સાથે જોડીશું. નદીનું કાર્ય પૂરના મેદાન બનાવવાનું છે એટલે 4 સાથે જોડીશું. પવનનું કાર્ય રેતીના રૂવા બનાવે છે એટલે 2 સાથે જોડીશું. અને હિમ નદીનું ધસારાનું સ્વરૂપ ગોળાષ્મી કહેવાય એટલે 1 સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 અ જોડકા જોડવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 1 બમાં જોઈશું તો ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલા જ નંબરમાં આપેલું છે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ આવશે ભૂગર્ભ. 2 અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. જવાબ આવશે ગ્રેનાઇટ. 3 ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. જવાબ આવશે ઉદ્ગમ. આગળ જોઈશું ચોથા નંબરમાં આપેલું છે સમુદ્ર મોજાના ધસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. જવાબ આવશે સ્ટૈક. 5 પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે ઢૂવા. મિત્રો, આગળ જોઈશું પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. 2 ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. જવાબ ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે. 1 અગ્નિકૃત ખડકો, 2 જળકૃત કે પ્રસ્તર ખડકો અને 3 રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. 3 આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? જવાબ પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગ્મા ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિકીકરણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. આગળ જોઈશું ચોથા નંબરમાં પ્રશ્ન છે આંતરિક બળ એટલે શું? જવાબ ભૂતકતી પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. આગળ 5મા નંબરે જોઈશું જળપ્રપાત કોને કહે છે? જવાબ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. પ્રશ્ન નંબર 3 ટૂંક નોટ લખો. તેમાં 1 શિયાળ અને સીમા. જવાબ પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને શિયાળ SiAl એટલે સિલિકા અને Al એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા SiMa Si એટલે સિલિકા અને Ma એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. આગળ જોઈશું અહીં બીજા નંબરે આપેલો છે પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. જવાબ રણ પ્રદેશમાં પવન એ ધસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે.
રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ધસે છે. પરિણામે આ ખડકનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન બને છે, જેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. 3. રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. જવાબ: ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપહાણમાં રૂપાંતરિત થઈ જાય છે. આ રૂપાંતરિત ખડકોમાંથી આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં 1. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આકૃતિ દોરવાની છે અને સમજાવવાની છે. તો અહીં જવાબ આપેલો છે, તમારે આકૃતિ બુકમાંથી દોરવાની રહેશે. જવાબ: પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલા છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નિકલ અને ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો એક જવાબ આપણે જોઈશું. જવાબ: નિર્માણ ક્રિયાને આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. 1. અગ્નિકૃત ખડકો, અને 2. જળકૃત કે પ્રસ્તર ખડકો, અને 3. રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. તેમાં પહેલું અગ્નિકૃત ખડકો વિશે જોઈશું. જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા લાવારસ ભૂરસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ઘટકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના ગોઠવણી ખૂબ જ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટાભાગે ગ્રેનાઇટ પથ્થરનો જ ઉપયોગ થાય છે. 2 જોઈશું જળકૃત ખડકો. પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે.
ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોથી જીવાશ્મી અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મી બને છે. 3. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાણમાં રૂપાંતર થાય છે. 3જા નંબરનો પ્રશ્ન જોઈશું. નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. જવાબ. નદીનું ભૂમિ સ્વરૂપ. નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પસરાય છે. ત્યારે નીચે પસરાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહનમાર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ધસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેનો ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ તોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તળબદ્ધ કહે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચવા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બને છે. હિમનદીનું ભૂમિ સ્વરૂપ. તો ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારે માસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ પરથી જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહેવાય છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાર્ધમાં ભૂદૃશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ધસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 10 તેમાં જે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.